અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર પર હસ્તાક્ષર થઈ ગયા છે અને તેને લીધે એવું માનવામાં આવી રહ્યું છે કે આ યુદ્ધ આખરે સમાપ્ત થઈ ગયું. પણ શું ખરેખર આ શક્ય છે? શું ખરેખર એવું કહી શકાય કે યુદ્ધ સમાપ્ત થઈ ગયું છે? કેમ કે ઈરાન કે જે આ યુદ્ધમાં છેલ્લે સુધી પરમાણુ હથિયાર બનાવવાની જીદ પર મક્કમ હતું, તેણે હવે આ કરાર કરતી વખતે એવી ખાતરી શા માટે આપવી પડી કે પરમાણુ કાર્યક્રમ હવે ઈરાન આગળ નહીં ધપાવે? આજે શાંતિ કરાર થયો છે એની શું શરતો છે કે જેને લીધે ઈરાને ઝૂકવું પડ્યું છે? તમામ બાબતો સમજીશું આ વિડીયોમાં. નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી. તો સૌથી પહેલા ઈરાન અને અમેરિકા વચ્ચે જે શાંતિ કરાર થયો છે તેને સમજીએ. કુલ 14 જેટલા મુદ્દા છે કે જેના પર હાલ પૂરતી બંને દેશો વચ્ચે સંમતિ બની છે તેવું કહી શકાય. કેમ કે આ શાંતિ કરારની જે સમય મર્યાદા છે તે 60 દિવસની છે. એટલે કે 60 દિવસની સમય મર્યાદાની અંદર જે શાંતિ કરાર થયો છે તેની શરતોને બંને દેશો અમેરિકા અને ઈરાને લાગુ કરવી પડશે. જો 60 દિવસની અંદર આ શરતોનું ઉલ્લંઘન થાય છે તો કરાર ભંગ થઈ જશે અને આ બંને દેશો ફરીવાર એકબીજા પર હુમલો પણ કરી શકે છે. એટલે 60 દિવસ સુધી જ્યારે શાંતિ જળવાઈ રહેશે ત્યારે જ એવું કહી શકાશે કે આ યુદ્ધનો હવે અંત આવ્યો છે. કેમ કે હવે આ આખા યુદ્ધની શરૂઆતનું જે કારણ હતું તે હતું ઈરાનના પરમાણુ હથિયારો બનાવવાના પ્રયાસો. અને આ એક વર્ષો જૂનો વિવાદ છે. ઈરાનને પરમાણુ શક્તિ બનવું છે, અમેરિકા તેને રોકવા માંગે છે. એટલા માટે કેમ કે તેનાથી અમેરિકાની સુરક્ષા પર જોખમ ઊભું થઈ રહ્યું છે. તો સવાલ એ થાય છે કે ઈરાન પરમાણુ હથિયારો બનાવવાના તેના પ્રયાસો પડતા કેમ મૂકી રહ્યું છે? આ યુદ્ધમાં શું ઈરાનને મોટો ફટકો પડ્યો છે? શાંતિ કરારની આ જે શરતો છે તેમાં ઈરાન માટે અમેરિકાએ એવી શું ખાસ જોગવાઈ કરી કે જેના કારણે પરમાણુ કાર્યક્રમ ઈરાન સમેટી રહ્યું છે? તો તેનો જવાબ એવો છે કે પરમાણુ હથિયાર બનાવવાના જે પ્રયાસો છે, જો ઈરાન તે પડતા મૂકે છે તો અમેરિકા $300 અબજ એટલે અંદાજે 28 લાખ કરોડ રૂપિયાનું ફંડ ઈરાન માટે ઊભું કરી રહ્યું છે. તો આ આખા જે પૈસા જે છે 28 લાખ કરોડ રૂપિયા, આ તમામ પૈસા યુદ્ધમાં ઈરાનને જે નુકસાન થયું છે, જે ઈરાનમાં અલગ અલગ પુનઃનિર્માણના કાર્યો કરવાના છે તેમાં આ ફંડ વપરાવાનું છે. અને આ ફંડ આવશે ક્યાંથી? તો તેનો જવાબ એ છે કે સાઉદી અરેબિયા, કતાર અને યુએઈ એ પોતાની રીતે યોગદાન આપી શકે છે. અને આ 60 દિવસની અંદર જ નક્કી કરવામાં આવશે કે આખરે આ $300 અબજ જે ફંડ જે છે તે અમેરિકા ઈરાનને ક્યાંથી આપશે. ત્યારે હાલ પૂરતી તો ઈરાને ખાતરી આપી દીધી છે કે પરમાણુ કાર્યક્રમને લગતી હવે કોઈ કામગીરી થશે નહીં. પણ અહીંયા એક મોટો સવાલ એ પણ છે કે ઈરાન પાસે જે યુરેનિયમનો ભંડાર છે અને તેને એવું દબાણ કરવામાં આવતું હતું કે આ યુરેનિયમનો ભંડાર તેણે અન્ય દેશો સાથે વહેંચવો પડશે. તો શું ઈરાન તેના માટે પણ સંમત થયું છે? આ બાબતની હજી સ્પષ્ટતા શાંતિ કરારમાં કરવામાં આવી નથી અને એટલા માટે આ વણ ઉકેલાયેલો જે મુદ્દો છે તેને લઈને બંને દેશો વચ્ચે ફરી અશાંતિ ઊભી થઈ શકે છે. હવે શા માટે ઈરાને ઝૂકવું પડ્યું તે સમજીએ. તો આ યુદ્ધને કારણે ઈરાનને તેના અર્થતંત્રમાં મોટો ફટકો પડ્યો છે. કેમ કે હોર્મુઝ સ્ટ્રેટ જે આટલા દિવસો સુધી બંધ હતું તેને લઈને જે જહાજોની અવરજવર હતી તે નહોતી થઈ રહી અને તેને લઈને અમેરિકાએ જે છે આર્થિક પ્રતિબંધો ઘણા લગાવ્યા હતા ઈરાન ઉપર અને તેને લઈને ઈરાનને નુકસાન થયું છે. એમઓયુ પર જ્યારે હવે હસ્તાક્ષર કરવામાં આવ્યા છે ત્યારે અમેરિકાએ છૂટછાટો આપી છે ઈરાનને કે જેમાં ક્રૂડ ઓઇલ અને અન્ય જે પેટ્રોલિયમ ઉત્પાદનો છે ઈરાનના અને સાથે જે માલ સામાનની જે વેપારો જે અન્ય દેશો સાથે થાય છે હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા, એ હોર્મુઝ સ્ટ્રેટ જે છે તે ઈરાન જે છે તે 60 દિવસ સુધી મફતમાં જહાજોને અવરજવર કરવા દેશે. એટલે આ તમામ જે છૂટછાટો જે છે તે અમેરિકાના નાણાં મંત્રાલયે આપી દીધી છે. તો ઈરાન હવે પોતાનું તેલ એ આંતરરાષ્ટ્રીય બજારમાં વેચી શકશે, જેથી ઈરાન આર્થિક રીતે જે નુકસાન થયું છે પોતાના દેશને તેની ભરપાઈ હવે કરી શકશે. આ સાથે જ અન્ય જે શિપિંગના વ્યવસાય છે, માલ સામાનની હેરફેર જે વ્યવહારો થઈ રહ્યા હતા એના ઉપર જે અમેરિકાએ પ્રતિબંધો મૂક્યા હતા ઈરાન ઉપર, એ પ્રતિબંધોનો પણ અંત આવી રહ્યો છે. હવે આ વ્યવસ્થા જે છે એ ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી ઈરાન પર જે પ્રતિબંધો લગાવ્યા છે અને જે 60 દિવસની અંદર ઈરાન જે છે એ પોતાની રીતે જે પ્રયાસો કરી રહી છે પરમાણુ હથિયારના તેને જ્યારે પડતા મૂકે છે તો જ આ અમેરિકા લાગુ કરી શકશે. હવે ક્યાંક તેલની નિકાસ પરનો જે પ્રતિબંધ જે છે એ અમેરિકાએ સૌથી મોટું દબાણ ઊભું કર્યું હતું ઈરાન ઉપર અને તેના કારણે ઈરાન હવે ઝૂક્યું છે. કેમ કે અર્થવ્યવસ્થા જે છે તે ખોરવાતી જતી હતી અને એ ઈરાન માટે એક મોટો પડકાર હતો. અમેરિકાએ એવું પણ વચન આપ્યું છે કે ઈરાનની અંદર જે સત્તા પલટો અને જે આંતરિક બાબતો છે ઈરાનના રાજકારણમાં અમેરિકા કોઈ જ પ્રકારની દખલ નહીં આપે.
હોર્મોઝ સ્ટ્રેટના ખોલવા બાબતે ઈરાને એવું કહ્યું છે કે 60 દિવસ સુધી હોર્મોઝ સ્ટ્રેટ પર જહાજોની અવરજવર સુરક્ષિત રહેશે અને આ સમયગાળા દરમિયાન જહાજો પાસેથી કોઈ ટેક્સ વસૂલવામાં નહીં આવે. પરંતુ એવું પણ બની શકે છે કે 60 દિવસ બાદ ઈરાન પોતાની રીતે ટેક્સ જે છે તે લાગુ કરી શકે છે. અને જો આવું ખરેખર થાય છે તો તમામ જે દેશો છે તેની સામે એક મોટી મુશ્કેલી ઊભી થઈ જશે, કેમ કે દરિયાઈ વેપાર જે છે તે વધુ ખર્ચાળ બની જશે. હવે અહીંયા ડોનાલ્ડ ટ્રમ્પે જે માસ્ટર સ્ટ્રોક કર્યો છે, તેને આ શબ્દ માસ્ટર સ્ટ્રોક એટલા માટે વાપરવો પડે કેમ કે 60 દિવસની અંદર આ શાંતિ કરાર જે છે તેની શરતોનો કોઈ પણ ભોગે ડોનાલ્ડ ટ્રમ્પ અમલ થાય તે જોશે. કેમ કે અમેરિકામાં ચૂંટણીઓ આવી રહી છે, મિડ ટર્મ ઇલેક્શન કહેવાય છે, મધ્યવર્તી ચૂંટણીઓ આવી રહી છે. જો 60 દિવસ સુધી ઈરાન અને અમેરિકા બંને શાંત રહે છે તો ટ્રમ્પના શાસનની એક મોટી સફળતા તરીકે અમેરિકાના લોકો આને જોવાના છે. એટલે ટ્રમ્પને ચૂંટણીમાં એક મોટો ફાયદો થવાનો છે. તો પરમાણુ કાર્યક્રમની શરતો પર ઈરાન કેટલું મક્કમ રહે છે તેના પર હવે નજર રાખવાની છે, કેમ કે અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ હથિયારોના જ મુદ્દા પર ભૂતકાળમાં અનેક વખત ડીલ થઈ ચૂકી છે અને ઈરાન દર વખતે શરતોનો ભંગ કરી દે છે. એના પછી અમેરિકા ઈરાન પર હુમલા કરી દે છે, પ્રતિબંધો લગાવી દે છે અને ફરી ઈરાન જે છે ઈરાન અને અમેરિકા યુદ્ધની સ્થિતિમાં આવી જાય છે. એટલે આ 60 દિવસની અંદરના જે સમયગાળો છે તેના પર નજર રાખવાની છે કે આ બંને દેશો એ સંયમ જાળવી શકે છે કે નહીં. ત્યારે આ મુદ્દે તમારું શું કહેવું છે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.